બગદાણાની બબાલ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। હવે આહિર સમાજ અને કોળી સમાજ છે તે ધીમે ધીમે મેદાનમાં આવી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે જે કોળી સમાજના આગેવાન છે તેમને ન્યાય અપાવવા માટે હવે કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે। અત્યાર સુધી આપણે ભાજપના નેતાઓ જોયા હતા, આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતાઓ જોયા હતા, હવે આ બધાની વચ્ચે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ કે જ્યાં માયાભાઈ આહિર અને એમનો જે માફી માંગતો વિડીયો સામે આવ્યો એ પછી ક્યાંક આખો મામલો છે તે ગરમાયો છે। હીરા સોલંકી પણ ગઈકાલે જે હોસ્પિટલ છે ત્યાં પહોંચ્યા હતા, નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા અને આ બધાની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકી એમણે પણ જે નવનીતભાઈ છે તેમની સાથે વાતચીત કરી હતી। પણ હવે કોંગ્રેસના આગેવાન છે અને કોંગ્રેસના નેતા છે ઋત્વિક મકવાણા તે હવે મેદાનમાં આવ્યા છે, નવનીતભાઈને મળ્યા છે। હવે શું વાતચીત કરી છે એ સૌથી પહેલા સાંભળીએ। આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે। ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે, આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ। બે દિશામાં તપાસ થવી જોઈએ। પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ, એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં, પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે। જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે। એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ। એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો, આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઊભો છે। જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ। એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ। અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ। સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે। પીઆઈ, ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ, એમના સીડીઆર પણ મગાવવા જોઈએ। આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ। જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહઆરોપી બનાવવા જોઈએ। આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે આપણા સૌ માટે આસ્થાનો વિષય છે, એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ। જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય
તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે. આવો પટવાઈને થતો એ માટે તો બધા ભેગા થયા ને અહીંયા. એટલે આપણે પણ બધાએ વિચારવાનું છે. કાવતરો જે ઘટના છે મેન ઈ તો એમ ના બને. ચાર રૂપિયા એફઆઈઆર માં નામ નથી ને તો પછી આ કેસ કેમ થશે? ને રેકોર્ડિંગ એ છે ભાઈ. હાઈકોર્ટ મળી ગયો છે પાછા આરોપીઓને જુદા ગુનેગારો ગુનેગાર કે છે ખનીજ માફિયા તો છે તો એને પછી ઓલા સાંભળું દૂર ના કરું. આઠમાં ફ્રેક્ચર છે. આવો પટવાઈને થતો એ માટે તો બધા ભેગા થયા ને અહીંયા. એટલે આપણે પણ બધાએ વિચારવાનું છે. હવે આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવામાં આવ્યું છે. હવે એ જોવાનું છે કે આગળ આમાં શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.